આજે ભુજ પોલિટેકનિક ખાતે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સના તજજ્ઞ દ્વારા એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને 2025-26 દરમિયાન ઇજનેરી કોલેજમાં ડિપ્લોમામાંથી ડિગ્રી અભ્યાસક્રમમાં DD-CET પરીક્ષા આપવા સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંદાજે 200 વિદ્યાર્થીઓને આગામી સમયની જોબ ઓપોર્ચ્યુનિટી અને નવા કોર્સ સહિતની બાબતો અંગે સલાહ, સૂચન અને સમજણ આપવામાં આવી હતી. આ ટેસ્ટ દ્વારા જેમાં 50-50 માર્ક્સના બે અલગ અલગ સબ્જેક્ટનું ક્વેશ્ચન પેપર હોય છે. ટોટલ 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હોય છે અને એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે પણ મેરિટ બને એમાં ડિપ્લોમાના કોઈપણ બ્રાન્ચના સ્ટુડન્ટ ડિગ્રીની કોઈપણ બ્રાન્ચમાં એડમિશન લઈ શકે. અત્યારે જે નવા કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આપણી ગુજરાત સરકારે તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ, જેમ કે કમ્પ્યુટર સાયન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, AR VR, ડેટા સાયન્સ, આ બધા એવા કોર્સ જે છે જે આજની ટેકનોલોજી સાથે વિદ્યાર્થીને ભવિષ્યની કારકિર્દી ઘડવા માટે રસ્તો પૂરો પાડે છે.